નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે નવું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, પ્રકરણ નંબર 4, જેનું આજે પ્રથમ લેક્ચર, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. અગાઉ આપણે વારસાના 3 પ્રકરણ જોયા, જેમાં 2 પ્રકરણનો આપણો ટેસ્ટ પણ પૂરો થઈ ગયો અને ત્રીજા પ્રકરણનું મેં ગૃહ કાર્ય પણ આપેલું છે. એ ગૃહ કાર્ય લખી નીચે વાલીની સહી કરાવી અને ફોટો પાડી મને મોકલ્યો, એટલે મને ખ્યાલ આવે કે તમે ગૃહ કાર્ય કરેલું છે. તો આજે ચોથા પ્રકરણની શરૂઆત આપણે કરીએ છીએ. સાહિત્યિક વારસાની અંદર પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો, આપણો પહેલો પ્રશ્ન છે. તો આની અંદર આપણે જોઈએ તો ઋગ્વેદ એ ભારતનો અતિ પ્રાચીન ગ્રંથ ગણાય છે. સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો ઋગ્વેદનો છે, જે 10 ભાગની અંદર વહેંચાયેલું છે, જેમાં 1028 ઋચાઓ આવેલી છે, જેમાં આ ઋચાઓ દેવી દેવતાઓની સ્તુતિ તરીકે જાણીતી છે. આપણે દાખલા તરીકે જોઈએ છે કે જ્યારે હવન કરવાનું હોય તો કોઈ ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય ત્યારે બ્રાહ્મણો દ્વારા જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે એ મંત્રોચ્ચાર ઋગ્વેદના મંત્રો છે અને એ દ્વારા જ એનું સરસ મજાનું ગાન થાય છે અને આપણને સાંભળવું પણ ગમે છે. તો ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની રચના થઈ. સૌથી પહેલો ઋગ્વેદની રચના થઈ, ત્યારબાદ સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની રચના થઈ અને વેદોની રચના બાદ વેદોની રચના પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. ફરીથી જોઈએ, સૌથી પહેલો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. વેદોની રચના થયા બાદ બ્રાહ્મણ ગ્રંથો રચના થઈ, જે તત્વજ્ઞાનથી ભરપૂર હતા. તત્વજ્ઞાન એટલે ફિલોસોફીથી ભરપૂર હતા, જેની અંદર ધાર્મિક જ્ઞાન સૌથી વધારે આપણને જોવા મળતું હતું. ત્યારબાદ દાર્શનિક સાહિત્ય તરીકે જાણીતા ઉપનિષદોની રચના થઈ, જે સંવાદ સ્વરૂપના રચાયા. ફરીથી જોઈએ, ઋગ્વેદ, ત્યારબાદ બીજા 3 વેદ, એના પછી બ્રાહ્મણ ગ્રંથ જે તત્વજ્ઞાનથી ભરપૂર હતો. ત્યારબાદ દાર્શનિક સાહિત્ય તરીકે જાણીતા એટલે આપણા ઉપનિષદોની રચના થઈ, જે સંવાદ સ્વરૂપે આવતા. ધોરણ 7ની અંદર જૂના અભ્યાસક્રમમાં એનો આ ઉપનિષદોના સંવાદોની રચના છે, જે સતલજ અને બિયાસ નદીની જે સંવાદો જે છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ બૃહદારણ્ય અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો હતા. સૌપ્રથમ ઉપનિષદોમાં બૃહદારણ્ય અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો તરીકે જાણીતા થયા છે. વેદાંત સાહિત્યની અંદર જોઈએ, તેની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર. તો વેદાંતની અંદર આપણે જોઈએ તો કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર નો સમાવેશ થાય છે. ત્યારબાદ મહાન વ્યાકરણ શાસ્ત્રી, જેમનું નામ છે પાણિની. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ રચ્યો છે. સંસ્કૃત સાહિત્યની અંદર મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો છે. ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત મુખ્ય છે. આપણે જોઈએ તો મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચ્યો. આ ઉપરાંત ભારતીય સાહિત્યની અંદર જે મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં લખાયેલા મહાકાવ્યો છે, જે પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યમાં પુરાણો, વિવિધ કલાઓ, તત્વજ્ઞાન, ગણિત, વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો
રચાયા જે મુખ્ય છે. ફરીથી જોઈએ તો ભારતીય સાહિત્યની અંદર બે હિન્દુ ધર્મના પવિત્ર ધર્મ પુસ્તકો એટલે રામાયણ અને મહાભારત મુખ્ય છે, જે સંસ્કૃત ભાષાની અંદર છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષાની અંદર ધાર્મિક અને લૌકિક સાહિત્યની રચના થઈ. ધર્મની બાબતોમાં અને બીજી બધી બાબતોની અંદર જેની રચના થઈ, જેમાં પુરાણો, કલાઓ, તત્વજ્ઞાન, ગણિત, વિજ્ઞાન સંબંધિત જે શાસ્ત્ર ગ્રંથો, જે શાસ્ત્રના ગ્રંથો છે અને સ્મૃતિ ગ્રંથો યાદ રાખવા માટેના જે ગ્રંથો છે એની રચના થઈ છે. પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં રચાયું છે. બૌદ્ધ જે સાહિત્યની જ્યારે રચના થઈ ત્યારે બૌદ્ધ સાહિત્યની રચના પ્રારંભિક એટલે શરૂઆતમાં પાલી ભાષામાં રચના થઈ હતી, જે ત્રિપિટક અથવા ત્રિપિટક તરીકે ઓળખાય છે. ત્રિપિટક એટલે 3 સૂત્રોનો સમૂહ છે, જેમાં પ્રથમ સૂત્ર સુત્ત પિટક અથવા સૂત્ર પિટક, બીજો છે વિનય પિટક અને ત્રીજો છે અભિધમ્મ પિટક. આ બૌદ્ધ સાહિત્યના મુખ્ય પ્રમાણભૂત ગ્રંથો છે, જે બૌદ્ધ સાહિત્યને લગતી બાબતોનો ઉલ્લેખ એની અંદર જોવા મળે છે. ત્યાર પછી જ્યારે સાહિત્યની ભાષામાં સુવર્ણ યુગ ગણવામાં આવે તો ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે. સંસ્કૃત સાહિત્યની અંદર ગુપ્ત યુગ જે હતો, જે કાવ્ય અને નાટકો, તો ગુપ્ત યુગની અંદર સૌથી વધારે કાવ્યો અને નાટકોની રચના થઈ છે, જેના કારણે એને કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત યુગ ગણવામાં આવે છે. આ સમયની અંદર કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માગ જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા. ફરીથી જોઈએ તો ગુપ્ત યુગને નાટક અને કાવ્યનો સુવર્ણ યુગ ગણાય છે. આ સમયની અંદર સુવર્ણ યુગ ગણાવવા પાછળનું કારણ તો આ સમયની અંદર કવિવર મહાકવિ કાલિદાસ, કવિ ભવભૂતિ, કવિ ભારવી, કવિ ભર્તુહરી, કવિ બાણભટ્ટ અને કવિ માગ વગેરે જે મહાન સાહિત્યકારો થઈ ગયા, એમના દ્વારા જે રચેલા જે ગ્રંથો હતા એ આજે પણ પ્રમાણભૂત ગણવામાં આવે છે અને ઘણું બધું આપણને જ્ઞાન અને માહિતી આપે છે. એના કારણે એ સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો. એ પછીના સમયમાં શંકરાચાર્યએ ભાષ્ય નામની રચના કરી. આ મધ્યયુગના સમય પછી શંકરાચાર્યએ ભાષ્ય નામના કાવ્યની અથવા ગ્રંથની રચના કરી. પ્રાચીન સમયની અંદર તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી 4 દ્રવિડ કુળની ભાષાઓ હતી. આજે પણ દક્ષિણ ભારતની અંદર આ ભાષાઓ મુખ્ય છે, જે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી 4 દ્રવિડ કુળની ભાષાઓ. દ્રવિડો એટલે જ્યારે આપણે પહેલા પાઠની અંદર ભણ્યા કે ભાઈ દ્રવિડો ભારતની અંદર આવ્યા અને ધીમે ધીમે દક્ષિણ ભારતની અંદર પોતે સ્થાયી થયા, એ સમય એમની આ મુખ્ય ભાષાઓ હતી. અને એ ભાષાઓની અંદર ઘણું બધું સાહિત્યની રચના થઈ, જેમાં તમિલની અંદર જે રચનાઓ થઈ છે એ તમિલની અંદર રચનાઓ સૌથી પ્રાચીન એટલે સૌથી જૂની ગણવામાં આવે છે. ત્યારબાદ તમિલ ભાષા પણ સૌથી જૂની ભાષા, પ્રાચીન ભાષા ગણવામાં આવે છે. તો આજે આપણે જે પ્રશ્ન જોયો સાહિત્યિક પરિચય આપો, તો એની અંદર ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ 10 ભાગની અંદર વહેંચાયેલું છે. 1028 ઋચાઓ, જે ઋચાઓ દેવી દેવતાઓની સ્તુતિઓ તરીકે ઓળખાય છે. ત્યાર પછી સામવેદ, યજુર્વેદ, અથર્વવેદની રચના થઈ. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ, જે તત્વજ્ઞાનથી ભરપૂર હતા. ત્યારબાદ દાર્શનિક સાહિત્ય તરીકે જાણીતા ઉપનિષદો, જે સંવાદ સ્વરૂપમાં, આપણે ઇંગ્લિશની ભાષામાં કહેવું તો ડાયલોગ સ્વરૂપે પણ એની અંદર જોવા મળતા હતા. ત્યારબાદ બૃહદારણ્ય અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો હતા. વેદાંગ સાહિત્યની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. મહાન કવિ અને વ્યાકરણ શાસ્ત્રી જે પાણિનીએ સંસ્કૃત ભાષાની અંદર અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથની રચના કરી. ભારતીય સાહિત્યમાં મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનું સ્થાન સૌથી અગત્યનું છે. પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યમાં જે રચના થઈ, જેમાં પુરાણો, વિવિધ કલાઓ, તત્વજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો મુખ્ય છે. પ્રાચીન ભાષામાં બૌદ્ધ ધાર્મિક સાહિત્ય તરીકે
પાલી ભાષામાં રચના થઈ, જેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સુત્ત એટલે સૂત્રપિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક મુખ્ય ગ્રંથો છે બૌદ્ધ ધર્મના. ગુપ્ત યુગને સંસ્કૃત ભાષામાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ગુપ્ત યુગની અંદર મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે સાહિત્યકારોએ આ સમયની અંદર ઘણી બધી રચનાઓ કરી, જેના કારણે ગુપ્ત યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીના સમયની અંદર શંકરાચાર્ય ભાષ્ય નામના ગ્રંથની રચના કરી. પ્રાચીન સમયની અંદર તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ 4 દ્રવિડ કુળની ભાષાઓ હતી, જેમાં સૌથી જૂની ભાષા એટલે તમિલ, અને તમિલની અંદર જે રચનાઓ થઈ છે સૌથી જૂની રચનાઓ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે પ્રશ્નની આપણે ચર્ચા કરી સૌથી અગત્યનો છે. આની અંદરથી ઘણા નાના પ્રશ્નો કવિ અને એમની કૃતિઓની વિશે ઘણું બધું પૂછાતું હોય છે. તો આ પ્રશ્ન તમારા નોટની અંદર લખજો અને જે પરીક્ષાની અંદર સૌથી અગત્યમાં કામ આવશે.